વિદ્યાર્થી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આજે આપણે વાત કરીએ, કોઈ પણ પ્રકારનું દુઃખ હોય તો હળવું કેમ થાય. મિત્રો, આપણે જોઈએ ને તો દુઃખ છે ને તો જ સુખ છે, ને સુખ છે તો જ દુઃખ છે. કોઈ પણ પ્રકારનું તમારા જીવનની અંદર મિત્રો દુઃખ હોય ને, એને વાગોડો ને તો એ વધે, અને એને વિસરો ને તો એ ઘટે. મિત્રો, તમે એવું કહેશો કે દુઃખ વાગોડો એટલે વધે અને વિસરવો એટલે ઘટે, તો વાગોડવું એટલે શું? એમ આપણે પશુ કોઈ પણ અનાજ ખાય, ઓલું ઘાસ ખાય અને ખાણ ખાય, પરંતુ જો એ વાગોડે નહીં ને ઓગાળે ન વારે ને, વાગોડો એટલે ઓગાળવાનો, ઓગાળ ન વારે ને તો એ પચે નહીં. અને જો એને વિસરે ને ભૂલે ને તો જ એ દુઃખ ઓછું થાય. એમ તો મિત્રો, આપણે એને ભૂલવું કઈ રીતે? એમ પેલા તો એટલે ભૂલવા માટે મિત્રો સૌ પ્રથમ આપણે જોઈને તો આપણને તકલીફ જે પડી છે, આપણને જે દુઃખ પડ્યું છે, એના માધ્યમ સુધી પહોંચવું, એને વિચારવું, અને એ વિચારવા છતાં જો તમારા જીવનની અંદર એમ થાય કે આમાં કોઈ પોઈન્ટ નથી મળતો, કે આપણે આ કર્યું એટલે દુઃખ ન દુઃખ પડ્યું, અને એવો કોઈ પોઈન્ટ તમને ન મળે, તો તમારે પ્રારબ્ધ ઉપર છોડવું. તો એ તમારા જીવનની અંદર કોઈ પણ ગત જન્મની અંદર કોઈ એવું કર્મ થઈ ગયું છે જે એ વખતે કોઈ એવા કર્મ થઈ ગયા છે કે એ કર્મ મારે ભોગવવાના હોય, અને જિંદગી મારી ટૂંકી હોય, તો મારું આયુષ્ય ખલાસ થયું એટલે અહીંથી જવું પડ્યું, પરંતુ બીજું મેં શરીર ધારણ કર્યું અને હું માનવ અવતાર રૂપે અહીંયા આવ્યો, અને જે મેં કર્મ કર્યું છે એ આ જન્મની અંદર ભોગવી રહ્યો છું. તો આની અંદરથી મારે કોઈ પણ બાંધછોડ થશે નહીં. આ મારા કર્મમાં લખ્યું એ મારે ભોગવવું જ પડશે. તો મારે હવે આને જે મારા ઉપર જે સ્થિતિ નિર્માણ થઈ છે એનો વિચાર ન કરતા એમાંથી બહાર કેમ નીકળવું, એનો મારે વિચાર કરવો જોઈએ. આવું માણસને વિચારવું જોઈએ, અને એને લક્ષ્યમાં રાખી પછી આપણે સમાજની અંદર આપણાથી વિશેષ જે દુઃખ છે એને આપણે જોવું જોઈએ. આપણું લક્ષ્ય મૂકવું જોઈએ, એ લક્ષ્ય આપણું બનાવવું જોઈએ, જેથી કરી અને તમને એનું દુઃખ જોવો એટલે તમારું દુઃખ સામાન્ય લાગે, તો જ આપણું દુઃખ વિસરાય. નહીતર મેં તમને વાત કરી કે આપણે વાગોડીએ ને કેમ પશુ વાગોડે એમ પચે, એમ પછી દુઃખ જે છે ને એ તમને પચવા માંડે. દુઃખ છે ને એ જીવનની અંદર ખોરાક બનાવી દે. એમ
કે ભાઈ હવે આને તો ખાવું જ પડશે, આમાં ખાઈ અને આને આપણે પચાવવું પડશે. એટલે જીવનની અંદર આપણે કોઈ પણ પ્રકારનું દુઃખ આવે ને એને વિસરવું હોય ને તો આપણાથી વિશેષ દુઃખને આપણે લક્ષ્યમાં રાખી અને ઊભું ન રહેતા આપણે આગળ વધવું જોઈએ. ગમે એવી પરિસ્થિતિ હોય એમાંથી રસ્તો કઈ બાજુ છે, રસ્તો ક્યાં બનાવવો, આવું લક્ષ્ય જીવનમાં હોવું જોઈએ. તો તમે ગમે તે તમારું દુઃખ છે એ તમે હળવું કરી શકો, ગમે તેવું દુઃખ છે એ તમે પચાવી શકો. પણ આ સમયની અંદર તમારા માથે દુઃખ પડે અને આંસુ સારો ને તો તમારા જીવનમાં આંસુ પોછવા વાળું કોઈ આવવાનું નથી. કારણ કે જે તમારા પ્રારબ્ધમાં લખ્યું છે ને, જે દુઃખ લખ્યું છે ને, અને જ્યાં સુધી તમારે ભોગવવાનું છે ને ત્યાંથી વિશેષ શક્તિ ઈશ્વરીય છે ને, ઈશ્વરીય શક્તિ તમારું પોતીકું હોય ને એ પણ આગો વિયો જશે, એને પાસે આવશે ને. એનું કારણ શું છે કે તમારા પ્રારબ્ધ એવા છે. ત્યારે તમને આ બધા જે સ્થિતિ છે એની અંદરથી તમે પસાર થશો ને ત્યારે એ દુઃખને ના યાદ કરતા, દુઃખને ન વાગોળતા એક સમયમાં એ સ્થિતિની અંદર જે તમારી માથે નિર્માણ થાય છે, કોણ પોતીકું છે, કોણ પારકું છે, કોણ આંસુ લૂસી શક્યું, કોણ આપણને આમાંથી બહાર કાઢી શક્યું, આની જ્યારે તમે નોંધ લેશો ને ત્યારે તમને ખબર પડશે. અને એ નોંધ લેતા લેતા તમારો સમય જ્યારે તમે પસાર કરી અને એમાંથી નીકળવાનો રસ્તો કરશો ને ત્યારે તમને એ દુઃખની સાથે એક તમારી એ પરીક્ષા છે, એને પરીક્ષા સમજો, એને દુઃખ ન સમજો. પછી એટલે તમે એવું દુઃખને પરીક્ષા સમજશો, તમે તમારાથી વિશેષ દુઃખ વાળાને સામે લક્ષ્યમાં રાખીને આગળ વધશો. આવા મિત્રો જ્યારે તમે તમારા જીવનની અંદર બુદ્ધિથી આવી રીતે જ્યારે તમે મંથન કરશો ને ત્યારે સ્વયં તમે પોતે ખુદ તમારા દુઃખને નાથવા વાળો, જેમ ભગવાન કૃષ્ણએ કાળી નાગને નાથ્યો તો એમ તમારા દુઃખને તમે પોતે નાથી શકશો. પરંતુ હા, ઈશ્વરીય શક્તિએ જે તમારી માથે જે સ્થિતિ નિર્માણ કરી એમાં ફેરફાર તમારો કોઈ કરી શકશે નહીં. ઈશ્વરીય શક્તિએ જે તમારી માથે કઈ પણ ઘટના ઘટી છે એમાંથી તમને કોઈ બહાર કાઢી શકશે નહીં. એમાં ફક્ત બહાર તમે તમારી રીતે નીકળી શકશો અને એનો તમારો એક આધાર સ્તંભ હશે, તમારા હૃદયમાં બેઠેલો તમારો ભગવાન. તમારા ભગવાન સિવાય તમને કોઈ પણ બહાર ન કાઢી શકે. કારણ કે એ જે સ્થિતિ નિર્માણ મેં વાત કરી એ એણે જ નિર્માણ કરી છે. એટલે એ સમયે આપણે કહીએ ને કે મારા પોતિકા હતા એ પારકા થઈ ગયા ને આમ થયું તે થયું, એવું નથી હોતું. પણ એ સમય એવો હોય છે અને ત્યારે જ ઈશ્વરીયને આપણે માની છે અને ઈશ્વર તમને નજીક હોય છે. ઈશ્વરને તમે લક્ષ્યમાં રાખી શકો છો, ઈશ્વરને સાનિધ્યમાં તમે